ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. તેમાં આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 4.3 સુધી જોયું હતું. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 4.4. પહેલો દાખલો છે ત્રિકોણ ABCની કાચી આકૃતિ દોરો. બિંદુ P ને તેના અંદરના ભાગમાં અને બિંદુ Q ને તેના બહારના ભાગમાં દર્શાવો. શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? તમારે કાચી આકૃતિ દોરવાની છે. પેલા કીધું છે ત્રિકોણ ABC, એટલે આ ત્રિકોણ થશે. નામ આપી દઈએ A, B અને C. બિંદુ P ને અંદરના ભાગમાં, એટલે કે ત્રિકોણની અંદર P, Q ને બહારના ભાગમાં, એટલે કે Q બહારના ભાગમાં છે. હવે કીધું છે શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો કે ના, એ ત્રિકોણ ABC પરનું બિંદુ છે પણ અંદર કે બહારના ભાગમાં નથી. બીજો દાખલો, નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો. કોઈ પણ 3 ત્રિકોણના નામ આપો. પેલો તો આપણે આખો ત્રિકોણ લઈએ, આખો ત્રિકોણ એટલે આવશે ત્રિકોણ ABC. અહીં નીચે જવાબ લખું છું એનો. પહેલામાં આવશે ત્રિકોણ ABC, પછી અહીંથી આટલો કટકો કરીએ તો કયો ત્રિકોણ બનશે? તો કે ત્રિકોણ AD અને C. તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી હશે. પછી આ બાજુનો ત્રિકોણ લઈએ, એટલે કે ત્રિકોણ AD અને B. તમે ADB ની બદલે ABD લખો તો પણ ચાલે. 3 ત્રિકોણના નામ થઈ ગયા. બીજું છે B, 7 ખૂણાના નામ લખો. ખૂણાના એટલે પેલા A, પેલા લખીએ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. હવે જોઈએ, એકવાર તમે B A C લખી શકો, એકવાર B A D લખી શકો, બરોબર? એટલે ત્રિકોણ ચેન્જ થઈ જશે. એટલે કે ખૂણો BAD અને ખૂણો BAC પણ લખી શકો. પછી એવી જ રીતના આપણે D માં કરીએ. અથવા અને C થી લઈએ તો પણ ઊંધું લખી શકીએ. ખૂણો એને લઈને CAB અને ખૂણો CAD. અહીંથી આટલું લીધું છે. 7 ખૂણા થઈ ગયા. હવે 6 રેખાખંડના નામ લખો. 6 રેખાખંડના નામ લખો. તો પેલા આ રેખાખંડ લઈએ સીમા, એટલે કે રેખાખંડ AB. પછી આ બાજુનો લઈએ એટલે રેખાખંડ AC. પછી નીચેનો લઈએ રેખાખંડ BD, રેખાખંડ DC. આટલો લઈએ. પછી ઊભો લઈએ એટલે કે રેખાખંડ AD. પછી અહીંયા નીચે આખો રેખાખંડ લઈએ એટલે કે રેખાખંડ BC. 6 રેખાખંડ થયા. D છે, કયા 2 ત્રિકોણમાં B સામાન્ય છે? B સામાન્ય હોય એવા 2 ત્રિકોણો લખો. તો પેલા આખો ત્રિકોણ લઈએ. D નો જવાબ લખું છે એટલે કે આવશે ત્રિકોણ ABC. અને બીજો કયો ત્રિકોણ આવશે? તો કે અડધો લઈએ ABD, એટલે કે આવશે ત્રિકોણ ABD. આ છે એ તમારે ત્રિકોણની નિશાની કરવાની રહેશે. સ્વાધ્યાય 4.4 પૂરું થાય છે. જોઈએ સ્વાધ્યાય 4.5. પેલો દાખલો છે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. તેના વિકર્ણો દોરી તેના નામ લખો. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં? તમારે જોવાનું છે કે અંદરનો ભાગ આવે છે કે બહારનો ભાગ. તો પહેલા તો તમારે ચતુષ્કોણ દોરવાનો રહેશે. પેલો દાખલો,
ચતુષ્કોણ છે એના નામ આપી દઈએ, પી, ક્યુ, આર અને એસ. હવે તમારે વ્યવસ્થિત સામસામે ખૂણો આડે એવી રીતના સ્કેલથી આકૃતિ દોરવાની છે. આવી રીતના નથી દોરવાની, સ્કેલનો મદદ કરીને આકૃતિ દોરવાની છે. હવે આ વચ્ચે જે દોરેલા છે એ એના વિકર્ણો છે. તો વિકર્ણો કયો આવશે? તો કે પી આર છે. આ વચ્ચે આપણે આડા દોર્યા છે ઈ, અને વિકર્ણ ક્યુ એસ. તો ક્યુ એસ ને પી આર કયા ભાગમાં આવે છે? તો કે અંદરના ભાગમાં આવશે. બીજો દાખલો જોઈએ. ચતુષ્કોણ કે એલ એમ એન ની કાચી આકૃતિ હવે કહો. એમાં સામસામેની બાજુની જોડ, ખૂણાની જોડ, પાસ પાસેની બાજુની અને ખૂણાની જોડ લખો. તમને નામ આપવાના કીધા છે કે એલ, એમ અને એન. તમે ઉપરથી નામ આપવાનું ચાલુ કરો તો પણ ચાલે. એમાં લખવાનું છે સામસામેની બાજુની જોડ. તો આ અને આ સામસામેની થશે, એટલે કે રેખાખંડ કે એલ, એની સામે કઈ થશે? તો રેખાખંડ એમ એન. બીજી જોડ જોઈએ તો આ એલ એમ અને કે એન, એ બંને સામસામેની થશે, એટલે કે એન અને એલ એમ. આ સામસામેની બાજુની જોડ. હવે શું કીધું છે? સામસામેના ખૂણા. તો જ્યાં એન ની સામે શું છે? એલ, એટલે કે ખૂણો એલ. આ નિશાની છે ખૂણાની છે, ખૂણો એલ અને ખૂણો એલ. બીજું અહીંયા જોજો, એલ અને ખૂણો બંને એક જેવું થશે. બીજો ખૂણો કયો આવશે? તો કે ની સામે ખૂણો છે એમ, એટલે કે ખૂણો કે અને ખૂણો એમ. સી જોઈએ પાસ પાસેની, એટલે કે બાજુ બાજુમાં હોય એવી. તો અહીંયા જો કે એન, એની બાજુની બાજુ કઈ થશે? તો કે એલ. સી નો જવાબ લખું છું. કઈ કઈ પાસ પાસેની થશે? તો કે એન અને કે એલ. બીજું જો આ બાજુ એન એમ અને આ બાજુ એમ એલ, એ બંને પાસ પાસેની થશે, એન એમ અને એમ એલ. હવે તમે બીજી રીતના લખ્યું હોય તો કે એલ, આની પાસની બાજુ આ પણ થઈ શકે, તો એવી રીતના પણ લખી શકો. અત્યારે આપણે બે જોડ લખેલી છે. ડી પાસ પાસેના ખૂણા. તો કે ની પાસે, કે ની બાજુમાં કયો છે? એન, એટલે કે ખૂણો કે અને ખૂણો એન. અહીંયા કયો આવશે? એમ અને એલ, એટલે કે ખૂણો એમ અને ખૂણો એન. બરાબર. આ ચતુષ્કોણની આપણી આકૃતિ હતી. તમારે સ્કેલનો ઉપયોગ કરીને લખવાનું છે કે એલ, એમ અને એન. ડી નો આન્સર પાછો લખી દઉં છું. ડી માં આન્સર આવશે ખૂણો કે, ખૂણો એન. બીજી જોડ થશે ખૂણો એમ અને ખૂણો એલ. અત્યારે આપણે બે જોડ લખેલી છે. તમે એન અને એમ ને બાજુમાં લખો અને કે અને એલ ને બાજુમાં લખો તો પણ ચાલે. અહીંયા 4.5 પૂરું થાય છે. હવે જોઈએ 4.6. એમાં પેલા આપણે જોઈએ વર્તુળ કોને કહેવાય, એની જીવા કોને કહેવાય, એનો વ્યાસ કોને કહેવાય. તો અહીંયા તમને વર્તુળ દેખાય છે, બરોબર. તો વર્તુળ છે તો આ બ્લુ કલરનું છે એને કહેવાશે કેન્દ્ર. તો કેન્દ્રમાંથી આપણે એક લાઈન પસાર કરેલી છે એને શું કહેવાશે? વ્યાસ. અને તમે અહીંયા જો બીજા વર્તુળમાં કેન્દ્રમાંથી પસાર કરેલું નથી. કેન્દ્ર એટલે વચ્ચે વચનું બિંદુ, તો એને શું કહેવાશે? જીવા. કેન્દ્રમાંથી આને પણ તમે જીવા કહી શકો, પણ એ કેન્દ્રમાંથી પસાર કરેલી હોય તો એને વ્યાસ પણ કહી શકો. હવે જુઓ, વર્તુળના કેન્દ્રથી વર્તુળનું કોઈ એક બિંદુ એને શું કહેવાશે? ત્રિજ્યા. ત્રિજ્યાને કહેવાય આર, જીવાને કહેવાશે વ્યાસને કહેવાશે ડી. તો જો આ એક વખત ત્રિજ્યા થઈ, અહીંથી લઈ અને અહીંયા પાછું કરો તો પાછું એને ત્રિજ્યા કહેવાય. તો બે વખત ત્રિજ્યા મળી અને શું થશે? એક વખત આર. એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર વ્યાસ ડી. સમજાણું? વર્તુળના કેન્દ્રમાંથી તમે એક જીવા પસાર કરશો એને કહેવાશે વ્યાસ, અને વર્તુળના કેન્દ્ર સિવાયના ભાગમાંથી પસાર થતી હશે તો એને કહેવાશે જીવા.
હવે જોઈએ સ્વાધ્યાય 4.6. એમાં આપેલું છે બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. આ તમને ઉપરની જે આકૃતિ છે એ તમારે ધ્યાનમાં લેવાની નથી, અહીંયા નીચે આપેલી છે. એના આધારે કહો વર્તુળનું કેન્દ્ર કયું છે. તો તમે જોવો જે વચ્ચોવચ્ચનો ભાગ કયો છે તો કે આ ઓ, એટલે વર્તુળનું કેન્દ્ર થશે ઓ. બી છે 3 ત્રિજ્યાઓ કહો. તો વર્તુળના કેન્દ્રથી ઓ એ, એટલે કે એક આવશે ઓ એ, બીજી ઓ બી અને ઓ સી, ઓ બી અને ઓ સી. ત્રીજું છે વ્યાસ કહો. વ્યાસ કોને કહેવાશે તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય. ઓ માંથી કોણ પસાર થાય છે એ અને સી, તો વ્યાસ આવશે એ સી. ડી જીવા કહો. જીવા એટલે શું કીધું તું કે વ્યાસ સિવાયમાંથી પસાર થવી જોઈએ. વ્યાસ સિવાયમાંથી કઈ છે તો કે ઈ ડી, એટલે કે જીવા આવશે ઈ અને ડી. ઈ છે અંદરના ભાગના બે બિંદુ, એટલે કે વર્તુળની અંદરના કોઈ પણ બે બિંદુ. તો એક તો બિંદુ છે પી, બીજું છે ઓ, એટલે કે ઓ અને પી. બહારના ભાગના બિંદુ, તો બહાર અહીંયા આપેલું છે તમને ક્યુ. આ બિંદુ છે ઈ છે ક્યુ, એટલે કે બહારનું બિંદુ આવશે ક્યુ. જી છે વૃતાંશ, તો આવશે ઓ એ અને બી. વૃતાંશ કોને કહેવાશે તો કે વર્તુળનો ચાપ અને તેની સંગત બે ત્રિજ્યાઓથી બનતો કોઈ પણ એક પ્રદેશ અથવા તો ખૂણો એને કહેવાશે વૃતાંશ. એટલે કે આ ચાપ અને બે ત્રિજ્યા છે ઓ બી અને ઓ એ એનાથી બને છે. એચ છે વૃત્તખંડ, તો ઈ આવશે ઈ એફ અને ડી. અહીંયા છે ઈ એફ બિંદુ છે, ઈ તમને આકૃતિમાં નથી દર્શાવેલ. ઈ એફ ડી એનું શું કહેવાશે વૃત્તખંડ. વૃત્તખંડ એટલે કે વર્તુળની ચાપ અને જીવા વડે ઘેરાયેલો પ્રદેશ. આ ચાપ અને એની જીવા. બીજો દાખલો છે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે તો કે હા, અહીંયા આવશે હા. શું બીજી છે બી, કારણ કે વ્યાસ છે એને તમે જીવા તો કહી જ શકો, કારણ કે એ વર્તુળના બે બિંદુને જે ટચ થાય છે તમે ત્યાં સુધી લંબાવી શકો છો. બીજું છે શું દરેક જીવા એ વ્યાસ છે તો કે ના. વ્યાસ કોને કહેવાય તો કે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય. જીવા ફરજિયાત નથી કે કેન્દ્રમાંથી જ પસાર થતી હોય, એવી કેન્દ્ર સિવાયના ભાગમાંથી પણ પસાર થઈ શકે. ત્રીજો દાખલો છે વર્તુળ દોરી તેને દર્શાવો. એનું કેન્દ્ર તમને કીધું છે, ત્રિજ્યા વ્યાસ એ બધું આપણે દર્શાવવાનું રહેશે. તો આપણે આગળ દોર્યું તો એવી રીતના વર્તુળ દોરવાનું છે. હવે તમને પેલું કીધું છે કે વર્તુળનું કેન્દ્ર, એટલે કે તમારે પેલા એક કેન્દ્ર દર્શાવવાનું છે. અહીંયા આપણે દર્શાવ્યું કેન્દ્ર. કેન્દ્રને ધારો કે આપણે નામ આપી દઈએ ઓ. હવે બીજું કીધું છે વર્તુળની ત્રિજ્યા. તો ત્રિજ્યા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને કોઈ પણ એક વર્તુળ હોય ત્યાં અડતી હોય, એટલે આ થઈ જાય ત્રિજ્યા. આને નામ આપી દઈએ આપણે ઈ. પેલું કીધું તું વર્તુળનું કેન્દ્ર આપણે દર્શાવ્યું ઓ, બીજું કીધું તું વર્તુળની ત્રિજ્યા એટલે કે ઓ ઈ. અહીંયા જવાબ લખતી થાવ ઓ, બીજું ત્રિજ્યા ઓ ઈ. સી કીધું છે એનો વ્યાસ દર્શાવવાનું. વ્યાસ કોને કહેવાશે કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી રેખા. બરોબર. આને આપણે નામ આપી દઈએ એ અને બી. તો વ્યાસ કયો આવ્યો એ બી. ડી કીધું છે વૃતાંશ.
તો વૃતાંશ થશે ઓ બી અને ઈ. આ ભાગ રહ્યો એ શું થશે તમારો વૃતાંશ. આ ભાગ છે એ વૃતાંશ નો થશે. એના પછી જોઈએ વૃત્તખંડ. એફ સી અને ડી વૃત્તખંડ થશે. તો વૃત્તખંડ પહેલા આપણે ડ્રો કરીએ. વૃત્તખંડ માટે પહેલા તો જીવા જોશે, ચાપ જોશે. બરોબર, આ એક આપણે જીવા દોરી છે. અહીંયા નામ આપી દઈએ આપણે સી અને ડી. અહીંયા નામ આપી દઈએ એફ. એટલે કે આ ભાગ શું કયો થશે વૃત્તખંડ. એના પછી જોઈએ અંદરના ભાગનું બિંદુ. તો અંદરના ભાગનું બિંદુ તમે કોઈ પણ એક દર્શાવી શકો પી. પછી કીધું છે બહારના ભાગનું બિંદુ. અહીંયા આવશે બિંદુ પી, બહારના ભાગનું બિંદુ. તો બહાર હું વર્તુળની બહાર કોઈ પણ એક બિંદુ દર્શાવું છું એટલે કે ક્યુ. પછી કીધું છે એચ માં તમને ચાપ મારવાનું કીધું છે કે ચાપ એક. તો આ વર્તુળ છે ત્યાં તમે કોઈ પણ એક ચાપ દર્શાવી શકો. તો આ થશે તમારી ચાપ આર એમ. થઈ ગયું. ત્રિજ્યા, વ્યાસ બધું આપણે દર્શાવેલું છે. ચોથો દાખલો છે ખરા છે કે ખોટા તે કહો. વર્તુળના બે વ્યાસ હંમેશા એકબીજાને છેદે છે. તો કે સાચું. શું કામ? કારણ કે પસાર તો કેન્દ્રમાંથી થશે. તો કોઈ પણ વ્યાસ તમે દોરશો તો એ કેન્દ્રમાંથી તો પસાર થવાનો છે. એટલે કેન્દ્રમાં તો એ હંમેશા છેદશે જ. વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. તો કે સાચું. કેન્દ્ર આપણે ક્યાં લઈએ છીએ? વર્તુળની જે વચ્ચોવચ્ચ અંદરનો ભાગ હોય ત્યાં. તો એ અંદરના ભાગમાં જ હંમેશા હોય છે. એટલે તમારો જવાબ આવશે સાચું. અહીંયા તમારું સ્વાધ્યાય 4.6 પૂર્ણ થાય છે અને તમારું ચેપ્ટર 4 પણ પૂર્ણ થાય છે.